નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। નિહાળી આજના સમાચાર। ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ આપી 2 અઠવાડિયામાં અહેવાલનો રિપોર્ટ માંગ્યો છે। ઝઘડિયા તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં પ્લાન્ટમાં મોટા ધડાકા સાથે એક બ્લાસ્ટ થયો હતો, જેમાં 16 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જે પૈકી અત્યાર સુધી 3 કામદારોના મોત નીપજ્યા છે। કંપનીમાં થયેલા બ્લાસ્ટ અને તે બાદ થયેલ જાનહાનિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા સ્વતઃ ગંભીર રીતે નોંધ લેવામાં આવી છે। રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા એક અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ઝઘડિયા તાલુકાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગવાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે। અહેવાલ મુજબ પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ અથવા રાસાયણિક પરિબળો જણાવવું હોવાનું જાણવા મળી રહ્યું છે। કમિશને અવલોકન કર્યું છે કે સમાચારના અહેવાલથી સામગ્રી જો સાચી હોય તો તે પીડિતોના માનવ અધિકારના ઉલ્લંઘનમાં ગંભીર મુદ્દાઓ ઊભા કરે છે। તેથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ આપી 2 અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે। રિપોર્ટમાં ઘાયલ કામદારોના સ્વાસ્થ્યની સ્થિતિ, કેસની તપાસ અને જે કોઈ હોય તેમને ચૂકવવામાં આવેલ વળતરનો સમાવેશ થવાની અપેક્ષા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા પણ ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં શોકોઝ નોટિસ ફટકારી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે। વાગરાના સાયખા ખાતે આવેલી ટી વેન્ચર કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી ટી વેન્ચર કંપનીમાં આજે આગની એક ગંભીર ઘટના બની હતી। કંપનીના પાછળના ભાગે આવેલ વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા કંપનીના કર્મચારીઓ અને આસપાસના એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। આ અકસ્માતમાં વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવેલો મોટા પ્રમાણમાં કાચો માલ આગની જ્વાળાઓમાં લપેટાઈ જવાથી બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન વેઠવાની વારો આવ્યો છે। ઘટનાક્રમ પર નજર કરીએ તો આગની ઘટનાની શરૂઆત કંપનીના પાછળના ખુલ્લા ભાગમાં થઈ હોવાનું જાણવા મળે છે। ઉનાળાની શરૂઆતની સિઝનમાં સુકાયેલા ઘાસમાં કોઈ અગમ્ય કારણોસર તણખલું ચંપાયું હતું। સૂકા ઘાસને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતામાં આ આગ બાજુમાં જ આવેલ વેરહાઉસ સુધી પહોંચી ગઈ હતી। વેરહાઉસમાં પેકિંગ મટીરિયલ અને રો મટીરિયલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા વાદળો દૂર દૂર સુધી દેખાયા હતા। ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને અટકાવી હતી। ફાયર ફાઇટરોની ભારે જહેમતના અંતે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે આગ કંપનીમાં મેઇન ગ્લેન્ડના પ્લાન્ટ સુધી અને ઉત્પાદન યુનિટ સુધી પ્રસરી ન શકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। સદનસીબે આ સમગ્ર હોનારતમાં કોઈપણ પ્રકારના શ્રમિક કે કર્મચારીને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ થઈ નથી। હાલમાં કંપની પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ હવે નુકસાનીનો આંકડો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચ તાલુકાના શુક્લદીપ ગામે પરમાર ફળિયામાં એક બંધ મકાનમાં આગ લાગતા ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીના મારો ચલાવી પ્રયાસો હાથ ધર્યા હતા। ભરૂચ તાલુકાના શુક્લદીપ ગામે પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે આજે વહેલી સવારે ભગવાન માતાજીના સ્થાન પાસે દીપ પ્રાગટ્ય કર્યો હતો। ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગાર અર્થે નીકળી ગયા હતા। ત્યારબાદ દીપની ઝારથી મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલી સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડરો દ્વારા ગણતરીના કલાકોમાં ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે આ સમગ્ર આગની ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામના 22 વર્ષીય યુવાનનો નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી જીવન લીલા સંકેલી હતી। અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય દીપ મગનભાઈ પટેલ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો। દીપનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો। મૃતક દીપ પટેલ, જે નોકરી સાથે એમએસસીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનું હતું। પરીક્ષા માટે તૈયારીઓ દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપ ગુસ્સે થઈ તારીખ 27 એપ્રિલની રાત્રે
લગભગ 9 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો અને બીજા દિવસે બપોરે લગભગ 1 વાગ્યે દીપે પરિવારજનોને મેસેજ કરીને જાણ કરી હતી કે તેનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમ કિનારે મૂકેલ છે. ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી મોબાઈલ અને બાઇક મળી આવ્યા હતા, પરંતુ દીપનો કોઈ પત્તો મળ્યો ન હતો. ગુમ થયેલ દીપની શોધખોળ દરમિયાન આજે જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક આવેલ કિનારે એક ડીકમ્પોઝ થયેલ મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અંગે તપાસ કરી અને તરત જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી સગાઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચી કપડા પરથી મૃતદેહની ઓળખ કરી દીપ પટેલ તરીકે હોવાનું જણાવ્યું હતું. હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં એક્ટિવા સાથે એક યુવાનની ધરપકડ કરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવાન એક્ટિવા સાથે આવતા તેને રોકી પૂછપરછ કરતા તે સારંગપુરની શાંતિનગર 2માં રહેતા સોમા ચુનારા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એક્ટિવાના જરૂરી દસ્તાવેજો માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે પોકેટ કોપ એપના દ્વારા વાહન નંબર ચેક કરતા જાણવા મળ્યું હતું કે આ એક્ટિવા રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ ચોરી થયેલ હોય છે. પોલીસે સોમા ચુનારાની ધરપકડ કરી ચોરીની મોપેડનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. નસવાડી પોલીસે 2 રીઢા વાહન ચોરોની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી બંનેઓને ટ્રાન્સપોર્ટ વોરંટથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. તારીખ 24 એપ્રિલના રોજ જીઆઈડીસી વિસ્તારમાંથી એક બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસના હાથે 2 બાઇક ચોર ઝડપાયા હોવાની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બોટાદના ગધડાનો વતની શૈલેષ જીવરાજ ડાભી અને છોટા ઉદેપુરના નસવાડીના નરેશ શંકર નાયકનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી બંને આરોપીઓની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવી અન્ય કેટલા વાહનોની ચોરીમાં તેમની સંડોવણી છે તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.